તુષારભાઈ બોમ્બેથી. તમારો સવાલ છે કે મારા દીકરા દીકરી યુવાન થઈ ગયા છે. હું મારા જીવનમાં જેટલો દુઃખી થયો છું એવું એમની સાથે ના થાય. મારે એમને સ્ટ્રોંગ બનાવવા છે તો શું કરવું? તુષારભાઈ, દરેક મા બાપ એમ ઈચ્છતા હોય છે કે મને જે દુઃખ પડ્યું તે મારા સંતાનોને ના પડે. પણ ભાઈ, એ જીવ જેવા કર્મ કરીને આવ્યો હશે તે પ્રમાણે સુખ દુઃખ તો એમને પડશે જ. કદાચ તમને દુઃખ પડ્યું છે તેમાંનું એક પણ દુઃખ એમને ન પડે, પણ એનાથી પણ આકરું કે એનાથી સાવ અલગ જ, જેની તમે કલ્પના પણ ન કરી હોય એવું દુઃખ એને માથે આવીને પડી શકે. એ તો દરેક જીવનો કેટલો ને કેવો ભોગવટો બાકી છે એના પર આધાર છે. એમાં આપણે કાંઈ ના કરી શકીએ ભાઈ. પરંતુ દુઃખમાં એ સંતાનો ઊભા રહી શકે, પડી ન ભાંગે, દુઃખમાં આત્મહત્યાના વિચાર ન કરે, દુઃખમાં પણ ક્ષમતા રાખી કર્મોની નિર્જરા કરી શકે એવા એમને બનાવવા એ મા બાપની ફરજ છે. પણ આ ટ્રેનિંગ નાનપણથી જ આપવી જરૂરી છે. પાકા ઘડે કાંઠા ચડવા થોડા મુશ્કેલ છે, પણ પ્રયત્ન જરૂર કરી શકાય. નાનપણથી બાળકને સમજાવો કે ધર્મ શું છે. દરેક વાતમાં ખાલી પાપ લાગે કરીને છોડી ના દો. બાળક ધાક ધમકીથી ધર્મ ન કરે, પણ એની સમજમાં ઉતરે એવું વાતાવરણ પેદા કરો. આપણે નાના હતા ત્યારે આપણો સમય એ હતો કે મા બાપ કહેતા કે આ ના કરાય બેટા, આમાં પાપ લાગે, એટલે આપણે અટકી જતા. આપણે કોઈ દલીલ કર્યા વગર માની લેતા હતા. હવે એ સમય નથી કે તમે બધી વાતો કે તમે એમ કહેશો કે આ ન કરાય, આમાં પાપ લાગે ને તમારા સંતાનો માની લે. એ સમય હવે નથી. આજના સંતાનો ભલે શરીરથી માયકાંગલા બની ગયા છે, પણ મગજ પાવરફુલ બની ગયું છે. એડવાન્સ ટેકનોલોજીને લીધે આખી દુનિયાની માહિતી એમની પાસે છે. માટે એમને તર્કથી સમજાવો કે આત્મા શું છે, કર્મ શું છે, કેમ કોઈ ગોરું છે તો કોઈ કાળું, કેમ કોઈને માન મળે છે તો કોઈને અપમાન, કેમ કોઈ ધનવાન છે તો કોઈ ગરીબ. નાના હોય ત્યારે જ અલગ અલગ વાર્તાઓ સાથે આ મગજમાં બેસાડો કે દરેકને પોતાના કરેલા કર્મ પ્રમાણે જ સુખ દુઃખ તથા દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે. મનગઢંત વાર્તાઓ દ્વારા પણ આ સમજ મનમાં ધીરે ધીરે બેસાડી શકાય છે. હું 15-20 વર્ષ પહેલા બાળકોની શિબિર લેતી હતી ને, ત્યારે આવી વાર્તાઓ દ્વારા એમના મનમાં સંસ્કારોનું સિંચન કરતી હતી. મારા હિસાબે મા બાપ બનતા પહેલા દરેક મા બાપે પહેલા પોતે ટ્રેનિંગ લેવી જરૂરી છે. બાળકોને નાનપણથી એ સમજ આપો કે મૃત્યુ શું છે, આત્મા અને શરીર બંને અલગ છે કે એક જ છે, દુઃખ આવે મરી જવાથી શું પછી સુખ જ સુખ મળી જાય છે અને દુઃખનો અંત આવી જાય છે. મૃત્યુ પછી આત્મા ક્યાં ચાલ્યો જાય છે, કેવી કેવી ગતિ છે, જીવ ક્યાં ક્યાં જઈને આવ્યો છે અને ક્યાં ક્યાં જઈ શકે છે, આ બધું એની સમજમાં ઉતરશે તો દુઃખમાં એની જાતે સ્ટ્રોંગ બનીને ઉભો રહેશે.
એમ કદી ના સમજજો કે નાના છોકરાઓને કઈ આવી વાતો કરાતી હશે, આવી બધી વાતો કરાતી હશે. બાળકોના મગજ કોરી પાટી જેવા હોય છે. તેમાં તમે જે ઈચ્છો તે લખી શકો છો અને લખેલું વાંચી શકો છો. જ્યારે યુવાન છોકરાના મગજ અનેક લીટોડા પાડેલી પાટી જેવું હોય છે. તેમાં લખો તો પણ વાંચી શકાતું નથી. નાના હોય છે ત્યારે મા બાપ એમના માટે ભગવાન જેવા હોય છે. મા બાપના વચનોમાં પૂરી શ્રદ્ધા હોય છે. મોટા થતા એમને લાગે છે કે મા બાપ કઈ સમજતા જ નથી. છતાં બધા સરખા નથી હોતા. ભલે યુવાન હોય છતાં તત્વની વાતો એમને સમજાવવાની કોશિશ કરો. મારી તત્વજ્ઞાનની બંને બુક્સ તમે પણ વાંચો અને સંતાનો વાંચે એવો પ્રયત્ન કરો. ભલે ટાઈમ ના હોય તો રોજનો એક જ સવાલ જવાબ વાંચે. પણ સત્ય જાણશે તો દુઃખમાં ઊભા રહેવાની હિંમત મળી જશે. ક્ષમતા રાખી કર્મ ખપાવાનો રસ્તો મળી જશે. ઘણા યંગસ્ટર કોલેજિયનોના મને ફોન આવે, મેસેજ પણ આવે છે કે બેન આ પુસ્તકમાંથી અમને જીવન જીવવાની હિંમત મળી છે. અત્યાર સુધી અમે ખરેખર જૈન ધર્મને સમજ્યા જ નહોતા એવું લાગે છે. હમણાં જ એક જણનું એવું બન્યું. ઘરમાં મારા બંને પુસ્તક 6 મહિનાથી ટેબલ પર પડેલા, પણ પોતે સામે પણ જોયું નહોતું. પોતે સીએ હતો. એમના સીએ ના સર્કલમાંથી 2-3 જણાએ કીધું કે આ પુસ્તકની 3 કોપી લાવી આપને, અમારે ખાસ જોઈએ છે. બહુ સરસ પુસ્તક છે, તમારે ત્યાં નજીકમાં જ મળે છે તો લાવી આપીશ. પેલા ભાઈને થયું કે મારા ફ્રેન્ડ બધા મંગાવે છે તો શું છે આ પુસ્તકમાં, લાવું જોઉં તો ખરો. એ સીએ છોકરાએ મને કીધું કે બેન, મેં આ તમારું પુસ્તક હાથમાં લીધું ને એટલો બધો રસ પડ્યો કે પૂરું કરીને છોડ્યું. હાલ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 નું વાંચન ચાલુ છે. બેન, મને જિંદગી પ્રત્યે નફરત થઈ ગઈ હતી. આ વાંચ્યા પછી જિંદગીને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. જીવન જીવવાની એક દિશા મળી ગઈ. તો તત્વનું જ્ઞાન નાના કે મોટા દરેકને હોવું જરૂરી છે. આજે નાના કે મોટા ઘણાને એવા સવાલ થતા હોય છે કે મને જ આવું કેમ, મારી સાથે જ આવું કેમ થાય છે, ભગવાન મને જ આવું કેમ કરે છે. પણ જેઓ નાનપણથી તત્વ સમજ્યા હશે એમને આવા સવાલ નહીં થાય. તેઓ પોતાના જ કર્મનો દોષ જોતા થશે. ગમે તેવા દુઃખમાં ઊભા રહી શકશે અને બીજાના દુઃખમાં પણ પોતે સહારો બનશે. પહેલાના જમાનામાં નાનપણમાં છોકરાઓને નાનપણથી જ 6, 7, 8 વર્ષના હોય ત્યારથી જ ઋષિ મુનિઓ પાસે ભણવા માટે મૂકી દેતા અને ઋષિ મુનિઓ તેમને તત્વની એક એક વાતો સમજાવતા, સત્યથી વાકેફ કરતા. જેમ કુંભાર ઘાટ આપી આપીને સુંદર ઘડો તૈયાર કરે ને, એમ એ લોકોને સુસંસ્કારોથી સંચિત કરતા, વિનયી વિવેકી નવયુવાન બનાવતા. આ તૈયાર થતા યુવાનો વિનયી હોય, વિવેકી હોય, જિંદગીને સમજેલા હોય, ધર્મને સમજેલા હોય. ચલો, એ બધી વાતો તો આજે સ્વપ્ન જેવી બની ગઈ. પણ એટલીસ્ટ આજના મા બાપ બાળકોને સત્યથી વાકેફ કરો. આવું છોકરાઓને ના કહેવાય એમ નહીં, એમને હકીકત સ્વીકારતા કરો. ભલે તમે એના માટે ફૂલોની ચાદર પાથરી શકો એમ હોય, છતાં પણ કાંટા પર ચાલતા શીખવાડો. લાઈફમાં કેવા કેવા સંજોગો, કેવા કેવા ડેન્જર્સ આવી શકે એમ છે
એનાથી એમને ઉજાગર કરો, એમનું માનસિક ઘડતર મજબૂત કરો. બાળકો તમારા ટાઈમ પાસ કરવા માટે કે રમવા માટેના રમકડા નથી. તમે એના જીવન ઘડતરના ઘડવૈયા છો. બાકી બચ્ચા તો ગાય ભેંસને ડુક્કરના મોટા થાય છે, તેમાં તમે કાંઈ નવું કામ નથી કરતા. કુદરતે તમને બક્ષેલા એક ધબકતા જીવનની, એક ધબકતા જીવની જવાબદારી સમજો. એમને નાનપણથી એવા તૈયાર કરો કે સુખમાં છકી ન જાય અને દુઃખમાં ભાંગી ન પડે. બાકી સુખ દુઃખ તો જીવનમાં એમના કર્મ પ્રમાણે આવવાનું જ છે. એને તમે કે હું રોકી શકીએ એમ નથી. તમારા યુવાન છોકરાઓને પણ આ ઓડિયો સંભળાવો, આ પુસ્તકો વાંચવા આપો. હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. ઘણા સાહેબજીઓ પણ યુવાનોની રવિવારે શિબિર લેતા હોય છે. તે એટેન્ડ કરવાની પ્રેરણા આપો. રજાના દિવસે આખું કુટુંબ બની શકે તો સાથે બેસી ધર્મની વાતો કરો, તત્વની ચર્ચા કરો. આનાથી આત્મીયતા પણ કેળવાશે અને દુઃખમાં ઊભા રહેવાની હિંમત મળશે. કચ્છમાં મને ઘણાના ફોન આવતા હતા કે અમારા બાળકો હજી 8-10 વર્ષના છે, પણ અમે બધા સાથે બેસીને તમારા ઓડિયો સાંભળીએ છીએ અને એ લોકોને પણ બહુ રસ પડે છે. ટૂંકમાં સમજી જાઓ, કુમળો છોડ વાળો તેમ વળે, મોટા થયા પછી વાળવા જાવ તો તૂટી જાય. બીજું ખાસ ધ્યાન રાખો કે બાળકો નાના હોય કે મોટા હોય, તેમની સામે હંમેશા આપણી જ શેખી નહીં માર્યા કરવાની. અમે તો આમ હતા અને તેમ હતા, અરે તમે જે હતા તે ભલે હતા. હવે એની સાથે એ લોકોને કોઈ લેવા દેવા નથી. એના બદલે તમે એને બોલવા દો. તમે તો કાંઈ જ નથી, તમારા કરતા એ લોકો ઘણા આગળ છે એવું જતાવો. એમને દિલ ખોલીને વાત કરવા દો. એમાં તમે ઇન્ટરેસ્ટ લો ને એમની વાત પરથી એમને ક્યાં ક્યાં વાળવા જેવા છે તે જાણી લો. એના માટે શું કરવું, કેમ કરવું, ટેકનિકથી સ્ટેપ લો. એમના બનીને લાગણીથી એમની સાથે રહીને એમના માર્ગદર્શક બનો. કર્મના અને ધર્મના સિદ્ધાંત સમજાવો. એની સરખામણી બીજા સાથે કરીને એમને નીચા નહીં પાડો. એને એના આત્મામાં રહેલી શક્તિનું ભાન કરાવો. તીર્થંકરોમાં એવી શ્રદ્ધા જગાવો એમના મનમાં કે દુઃખ તો જે પડવાનું હશે તે પડશે, પણ દુઃખને મહોત્સવ બનાવી મહાત આપી શકશે. અને તમારા યુવાન સંતાનો, એમના ભવિષ્યના સંતાનોને પણ સાચી દિશામાં કેળવી શકશે જો આ બધું એ લોકો સમજ્યા હશે તો. This audio is by Subodhi Masalia. My contact number is 885 00 885 67.